દહેજની હિન્દુસ્તાન મિસ્વાકો લિમિટેડ કંપનીમાંથી છૂટા કરાયેલા કામદારોએ પાનોલીના પ્લાન્ટ પર ધરણા પર બેઠા હતા। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક પટ્ટામાં ફરી એકવાર શ્રમિકોનો અવાજ ગુંજ્યો છે। દહેજ ખાતે આવેલી હિન્દુસ્તાન મિસ્વાકો લિમિટેડ કંપનીના કામદારો આજે પોતાના પડતર માંગણીઓ સાથે રસ્તા પર ઉતર્યા છે। દહેજ પ્લાન્ટ બંધ થતાં બેરોજગાર બનેલા આ કામદારો હવે પાનોલી સ્થિત કંપનીના પ્લાન્ટ બહાર ધરણા ઉપર બેસ્યા હતા। દહેજ ખાતે આવેલી કંપનીનો પ્લાન્ટ બંધ કરી દેવામાં આવતા અનેક કામદારો રાતોરાત રોજીરોટી વગરના થઈ ગયા છે। આ શ્રમિકોની સ્પષ્ટ માંગણી છે કે કાં તો કંપની અમને યોગ્ય વળતર ચૂકવે અથવા તો તેમને કંપનીના બીજા પ્લાન્ટમાં નોકરી પર લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની કે જ્યારે ધોમધખતા તાપમાં કામદારો પાનોલીના પ્લાન્ટના દરવાજે ધરણા પર બેસી ગયા હતા। કામદારોના આ આક્રોશને જોઈને કંપની પ્રશાસને પરિસ્થિતિ વણસે તે પહેલા જ પોલીસને જાણ કરીને પોલીસ બોલાવી લીધી હતી। આ આંદોલનમાં એવા 8 જેટલા કામદારો પણ જોડાયા છે જેમને કંપની માટે પોતાની કિંમતી જમીનો આપી દીધી હતી। જમીન ગુમાવ્યા બાદ હવે નોકરી પણ છૂટી જતા આ પરિવારો મહા મુશ્કેલીમાં મુકાયા છે। હવે જોવાનું એ રહ્યું કે કંપની મેનેજમેન્ટ આ કંપનીના શ્રમિકોની સાથે તેઓની માંગણીઓ સામે નમતું જોખે છે કે નહીં કે પછી આ વિવાદ વધુ ઉગ્ર બનશે તે જોવું રહ્યું। મારું નામ ભરતસિંહ રાજ છે। હું દહેજ હિન્દુસ્તાન કંપનીમાં કામ કરું છું। અમને 26/12/2025ના રોજ 20 જેટલા કામદારોને છૂટા કરેલા છે। કોઈ જાતની નોટિસ નથી, કોઈ જાતનું લેખિત અમને જણાવેલું નથી અને અમે 4 મહિનાથી સદંતર ઘરે જ છે। અમને નથી કોઈ પગાર ચૂકવતા કે નથી કશું ચૂકવતા। અમને આજે એ લોકોને જાણ કરી છે કે અમે આજના ધરણા પર બેસવાના છે। અમે સવારના 10:30 વાગ્યાના અહીં ગાડી આવીને બેઠા છે। એક સાહેબ આવીને અમને મળી ગયા છે, પ્રણવ શાહ સાહેબ। તે આવીને કહ્યું અમે વાત કરીએ છીએ અંદર, પછી તમને જણાવશું। અત્યાર સુધીમાં અમને કોઈ કશી જાણકારી આપી નથી કંપનીના સાહેબોએ। અમે અચોક્કસ મુદત સુધી અહીં ગાડી બેસી જ્યાં સુધી અમારું સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી। અમારી માંગ એ જ છે કંપનીમાં કે અમારી જે કંપની છે દહેજ, ત્યાંથી એ લોકોએ બીજા વર્કરોને સ્ટાફ લેવલને પાનોલી ખાતે ટ્રાન્સફર કરેલા છે, તો અમને પણ અહીં ગાડી ટ્રાન્સફર કરે, અમારી નોકરી ચાલુ રાખે, એ જ અમારી માંગ છે। મારું નામ મનહરભાઈ દહિયાભાઈ આહિર છે। મૂળ વતન લખીગામ। અમે હિન્દુસ્તાન કંપનીની અંદર 12 વર્ષથી નોકરી કર્યા છે દહેજમાં। અમે ટોટલ 8 લેન્ડ લોડર છે, જમીન ગયેલી એના પરથી લાગેલા, બાકીના બધા એમ્પ્લોય છે। હવે આ લોકોએ 25/12/2025 અમે નોકરી કરીને આવ્યા। 26/12/2026 જ્યારે કંપની પર ગયા ત્યારે બહાર નોટિસમાં આવી હતી કે ભાઈ તમને છૂટા કરવામાં આવ્યા છે, કંપની ક્લોઝર કરી દીધી છે। ન લેખિત કે ન મૌખિક અમને કોઈ જાણ કરેલ નહીં અને આજથી 4 મહિનાથી કે પગાર ધોરણ કશું અમને આપતા નથી, તો અમારો બધું હવે ઘર ગુજરાન કેવી રીતે ચલાવવું? એટલે અમારી એક માંગણી છે કે અમને નોકરી પર પાછા લો તમે। કેમ કે દહેજથી જો બીજા માણસોને અહીંયા તમે ટ્રાન્સફર કરતા હોય તો અમને કેમ નહીં? એ જ અમારી માંગણી છે કે અમને નોકરી પર પાછા ના। અત્યારે આવ્યા ત્યારે અંદર એક આપણો પ્રણવ શાહ સાહેબ આવેલા, અમને એવું કર્યું કે તમે સીધા છાંયને બેસો, બધી અમે ચર્ચા કરીએ છીએ, પણ અત્યાર સુધી કોઈ આવ્યું નથી કહેવાનું કે ભાઈ શું કરવું કે શું નહીં।